નમસ્કાર મિત્રો, અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના જુવાલ રૂપાવટી ગામે કાળજુ ફાડી નાખે તેવી ઘટના સામે આવી છે। નિષ્ઠુર માતાએ તાજા જન્મેલા બાળકને ખેતરની બાવળની કાંટાળી જાળીમાં વરસતા વરસાદમાં ફેંકી દીધું હતું। બાળકને કાંટાળી જાળીઓમાં ફેંકી દેવાતા મોઢા અને શરીરના ભાગે કાંટા વાગેલા હતા, જેના કારણે બાળક લોહી લુહાણ હાલતમાં થઈ ગયું હતું। ગામના સ્થાનિક રહીશને બાળકનો અવાજ આવતા 108 એમ્બ્યુલન્સ ફોન કરીને જાણ કરી હતી। 10 થી 15 મિનિટમાં ધોળકા એમ્બ્યુલન્સ ત્યાંથી પહોંચી અને બાળકને સારવાર અર્થે ચોલા સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યું છે। 108ને ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે વહેલી સવારના સમયે તેઓ બાથરૂમ જવા માટે ત્યાં આવ્યા હતા। બસ સ્ટેશનની પાછળના ભાગે આવેલા ખેતરમાં બાળકની જાળીમાંથી એક નાના બાળકનો રડવાનો અવાજ આવી રહ્યો હતો। ટોર્ચ લઈને જ્યારે જોયું તો જોવાની સાથે જ હૃદય કંપાવી દે એવી શરીરમાં ધ્રુજારી આવી જાય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। તો મિત્રો, હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને YTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।